નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ગેલ્વેનોમીટર વિશે ભણ્યા. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી અને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કેટલી એની આપણે ચર્ચા કરી દીધી. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે શું? તો આપેલા પ્રવાહના મૂલ્ય માટે જો ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. અને પ્રવાહ સંવેદિતા એટલે શું? તો એકમ પ્રવાહના મૂલ્ય માટે, બરોબર છે ને, એકમ પ્રવાહના મૂલ્ય માટે ગેલ્વેનોમીટર જેટલું આવર્તન દર્શાવે એને એની પ્રવાહ સંવેદિતા કહેવાય, સેન્સિટિવિટી. બરોબર છે. આ ગેલ્વેનોમીટર છે તમારી પાસે, હકીકતમાં આ રીતે આવે, આ 0 પછી આ કાપા આવે. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે કે અહીંથી છેક સુધીનું, બરોબર છે, અહીંથી છેક સુધી અથવા આ બાજુ, તો એ એની પ્રવાહ ક્ષમતા કહેવાય. અને એકમ પ્રવાહના મૂલ્ય માટે જેટલું આવર્તન દર્શાવે, નાનું કે મોટું, એ એની પ્રવાહ સંવેદિતા કહેવાય. બરોબર છે. તો આપણે હવે એ સૂત્રોનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનું એમીટર એટલે કે પ્રવાહ માપક અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટર એટલે કે વોલ્ટેજ માપક, આ બંનેમાં રૂપાંતર કરવાનું છે અને તમારું ચેપ્ટર પૂરું થશે. બરોબર છે. તો ગેલ્વેનોમીટરના ઉપયોગોમાં પહેલો ઉપયોગ છે તમારા ચેપ્ટરની છેલ્લી થિયરી કે ગેલ્વેનોમીટરનું એમીટર એટલે કે પ્રવાહ માપક માં રૂપાંતર કરવું. જો બાળકો ધ્યાન રાખજો, અહીંયા પહેલો મુદ્દો એ કે નોર્મલ પરિસ્થિતિમાં તમે ગેલ્વેનોમીટરને કોઈ પરિપથમાં પ્રવાહ માપવા માટે જોડો તો કઈ મુશ્કેલી આવે એની ચર્ચા કરીએ. કઈ મુશ્કેલી આવે એની ચર્ચા કરીએ. હું એક સિમ્પલ સર્કિટ લઉં છું. આ સર્કિટ તમારી બુકમાં નથી, ધ્યાન રાખજો, પણ તમારે સમજવા માટેની છે કે મારી પાસે આ એક અવરોધ છે. સિમ્પલ સર્કિટ લઉં છું અને આ મેં એને બેટરી જોડી દીધી, અવરોધ R, બેટરી V અને પ્રવાહ બનશે I. તો નિયમ મુજબ શું બનશે? V બરાબર IR અને I બરાબર કેટલો બનશે? V ભાગ્યા R, એટલે કે આટલો પ્રવાહ બનશે. હવે આ પ્રવાહ મારે માપવો છે, તો પ્રવાહ માપવા માટે જે ગેલ્વેનોમીટર છે એને હું શ્રેણીમાં જોડીશ. તો યાદ રાખી લો કે પ્રવાહ માપવા માટે કોઈ પણ કમ્પોનન્ટ એટલે કે એ મીટર એ હંમેશા શ્રેણીમાં જોડાય. એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય. તો અહીંયા ધારો કે હું અહીંયા જોડી દઉં છું ગેલ્વેનોમીટર. હવે તમે પૂછો સાહેબ અહીંયા કેમ જોડ્યું? અહીંયા ના જોડાય, આ બાજુ જોડાય, ગમે તે શ્રેણીમાં જ્યાં જોડવું હોય તો જોડાય. તો આ જોડી દીધું ગેલ્વેનોમીટર, એટલે કે આ પ્રવાહ જે છે ક્યાં જશે? ગેલ્વેનોમીટરમાં જશે અને આપણને શું બતાવશે? એનું આવર્તન બતાવશે. મુશ્કેલી ક્યાં પડે? તો ગેલ્વેનોમીટરની અંદર પણ શું હોય? ગૂંચળું હોય. મેં આગળની થિયરી ભણાવી દીધું. એ ગૂંચળાનો પોતાનો અવરોધ હોય. એટલે ગેલ્વેનોમીટરના અવરોધને આપણે શું ગણીએ? RG ગણીએ. R એટલે રેઝિસ્ટન્સ, G એટલે ગેલ્વેનોમીટર. તો પછી અહીંયા સૂત્રમાં શું ફેર પડે? તો એક તો આ અવરોધ અને જોડે ગેલ્વેનોમીટરનો અવરોધ શ્રેણીમાં, એટલે શું થાય? અવરોધમાં સરવાળો થાય એટલે વધી જાય. એટલે હવે આ સૂત્ર જે છે ને એમાં શું થશે? R પ્લસ શું બનશે? RG બનશે. એટલે અહીંયા સૂત્રમાં શું આવશે? R પ્લસ RG છેદમાં આવશે. એનો મતલબ કે આપણને જે સાચો પ્રવાહ માપવો હતો એ સાચો પ્રવાહ મપાશે નહીં. સાચો પ્રવાહ મપાશે નહીં. ખબર પડી ગઈ ને? તો અહીંયા ગેલ્વેનોમીટરને નો ઉપયોગ કરીને પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને શું કરવું પડે? શ્રેણીમાં જોડવું પડે. આ મુદ્દો નંબર 1. બરોબર. આ પરિપથ તમારી બુકમાં નથી આપ્યો. ગેલ્વેનોમીટરનો અવરોધ RG હોય, કેટલો? RG. તો આપણને V બરાબર IR પ્લસ RG મુજબ I બરાબર V અપોન R પ્લસ RG સૂત્ર મળે છે. પ્રવાહનું
સાચું મૂલ્ય મળતું નથી. સાચું મૂલ્ય કેટલું હોવું જોઈએ? I બરાબર V બાય R જેટલું હોવું જોઈએ સાચું મૂલ્ય. બરોબર ને? ફક્ત R માંથી પસાર થવાના કારણે જે અવરોધ થાય, જે પ્રવાહ થાય એ મળવો જોઈએ, પરંતુ અહીંયા અવરોધમાં શું થાય? વધારો થાય છે. આમ જો પ્રવાહનું સાચું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે? ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય તેટલો શું કરવો પડે? ઓછો હોવો જોઈએ. આ મુખ્ય મુદ્દો. તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો કરવો પડે? આપણે ઘટાડવો પડે. ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. તો આપણે કોઈક રીતે ગેલ્વેનોમીટરનો અવરોધ જે RG છે એ શું કરવો પડે? ઘટાડવો પડે. તો જ આપણે ગેલ્વેનોમીટરનું રૂપાંતર એ મીટરમાં કરી શકીશું. હવે તમને ખબર છે કે ભાઈ અવરોધ ક્યારે ઘટે? તો અવરોધને સમાંતર બીજો કોઈ અવરોધ જોડી દઈએ. અવરોધને સમાંતર બીજો કોઈ અવરોધ જોડીએ તો એ અવરોધનું પરિણામી મૂલ્ય શું થાય? ઘટી જાય. બરોબર છે ને? આ માટે ગેલ્વેનોમીટરને સમાંતર, બીજી વાત, આ મૂલ્ય ગમે તેટલું મોટું હોય એને સમાંતર જો નાના મૂલ્યનો અવરોધ જોડીએ ને તો પરિણામી અવરોધ નાનામાં નાના મૂલ્ય કરતા નાનો થાય. તો આ માટે ગેલ્વેનોમીટરને સમાંતર નાના મૂલ્યનો અવરોધ શું કરવો પડે? સમાંતર જોડવો પડે. તો હવે થિયરી ચાલુ થાય છે. આમ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે તેને સમાંતર નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે. આ અવરોધને શું કહેવાય? આ અવરોધને શન્ટ કહેવાય. શું કહેવાય? એનું સ્પેશિયલ નામ શન્ટ. અને એને RS ફોર શન્ટ કહેવાય છે. એને ખબર પડી ગઈ? થિયરી ખબર પડી ગઈ? ઓકે. ગેલ્વેનોમીટરનું પ્રવાહ માપક બનાવવા માટે એનો અવરોધ ઘટાડવો પડે અને આ અવરોધ ઘટાડવા માટે એને સમાંતર શું જોડવો પડે? નાના મૂલ્યનો અવરોધ શું કરવો પડે? જોડવો પડે. તો હવે અહીંયા આ પરિપથ છે ને, આ પરિપથમાં હું આ શન્ટ જોડી દઉં. આ ગેલ્વેનોમીટરનો અવરોધ RG અને અહીંયા આ શન્ટ જોડી દઉં. બરોબર? તો ગેલ્વેનોમીટરના અવરોધનો શું થશે? ઘટી જશે. તો હવે હું આટલો ભાગ જે છે એને હું અલગ બતાવી દઉં. બરોબર છે? આ ગેલ્વેનોમીટર અને એને સમાંતર શું આવશે? શન્ટ આવશે. ગેલ્વેનોમીટર એને સમાંતર શન્ટ આવશે. ખબર પડી ગઈ? ઓકે. હવે જુઓ પ્રવાહ ક્યાં આવે છે? અહીંયા આવે છે. આ જંકશન આગળ પ્રવાહ શું થશે? વિભાજિત થશે. એક પ્રવાહ કો જશે? અહીંયા જશે અને એક પ્રવાહ કો જશે? શન્ટમાં જશે. ખબર પડી ગઈ ને? ઓકે. હવે હું એ પ્રવાહ અહીંયા બતાવું છું. અહીંયા આ બાજુ આવે છે, હું અહીંયા આ બાજુથી બતાવું. કોઈ ફેર પડે નહીં. બરોબર ને? તો ચલો આ પ્રવાહ આવે છે I. તો આ જંકશન આગળ આને હું નામ આપી દઉં ABCD, અથવા ABCD આમ પણ નામ અપાય, કોઈ ચિંતા નહીં. બરોબર ને? ચલો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? તો IG જેટલો હોય. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? IG જેટલો હોય. કેટલો પ્રવાહ આવ્યો તો? I જેટલો આવ્યો તો. એમાંથી કેટલો ગયો? IG જેટલો ગયો. તો આ પ્રવાહ કેટલો થશે? I માઇનસ IG થશે. આ પ્રવાહ કેટલો થશે? I માઇનસ IG. હવે I માઇનસ IG અહીંયા આવે છે અને
આઈજી અહીંયા આવશે, હવે બંને ફેરથી ભેગા થશે એટલે શું બનશે? આઈ બનશે. ટૂંકમાં અહીંયા આઈ પ્રવાહ ગયો હતો અને અહીંયા આઈ પ્રવાહ પાછો આવ્યો. સર્કિટ સાચી છે. આટલું કામ થઈ ગયું, સિમ્પલ. હવે તો જુઓ, આપેલા લૂપને કિર્ચોફનો બીજો નિયમ વાપરતા, લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા, બરોબર ને? કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. તો જુઓ, કઈ લૂપ? એ બી સી ડી લૂપ માટે વાપરો. તો ચલો, એ થી બી કશું જ નથી. હવે બી થી સી પ્રવાહની દિશામાં એટલે શું આવશે? માઇનસ આવશે. માઇનસ આઈ માઇનસ આઈજી, બરોબર. અને શું આવશે? આરએસ આવશે. હવે સી થી ડી કશું નથી. હવે ડી થી એ જવાનું ને, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ આવશે. એટલે પ્લસ આઈજી અને ગેલ્વેનોમીટરના અવરોધને આપણે શું કહીએ? આરજી કહીએ. એટલે શું આવશે? પ્લસ આઈજી આરજી અને બિંદુ એ આગળ પાછા આવી ગયા એટલે શું આવશે? 0 આવશે. ધેરફોર આ આખું પદ સામે જશે. ધેરફોર આઈ માઇનસ આઈજી ગુણ્યા આરએસ બરાબર શું આવશે? આઈજી આરજી, બરોબર ને? આ પદ સામે ગયું એટલે પ્લસ થઈ ગયું. ધેરફોર આપણને શંટનું મૂલ્ય મળે છે આરએસ બરાબર આઈજી આરજી અપોન આઈ માઇનસ આઈજી. તો કેટલો શંટ લેવો પડે એ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાનો. કેટલો શંટ લેવો પડે એ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાનો. બરોબર છે? ઓકે. બીજું એક સૂત્ર છે, બરોબર. પહેલા આ તમે લખી દો, સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર. જુઓ તમે એકવાર, ક્લિયર? હવે જો પરીક્ષામાં સૂત્ર આવે કે એમસીક્યુ પૂછાય કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, આઈજી ને પ્રવાહ ક્ષમતા કહેવાય. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાને n ગણી કરવી છે. એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ જે છે, આ જે પ્રવાહ આવતો આઈ, એ n ગણો કરવો હોય તો શંટનું મૂલ્ય કેટલું જોઈએ? તો એનું સૂત્ર છે અહીંયા, કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી કરવી છે? n ગણી કરવા માટે જરૂરી શંટનું સૂત્ર, બરોબર છે ને? તો પ્રવાહ I છે એ કેટલા ગણો કરવો છે? n ગણો કરવો છે. કોના બરાબર? I બરાબર IG ગુણ્યા n થાય. આ પ્રવાહ ક્ષમતા IG છે એ કેટલા ગણી કરવાની છે? n ગણી કરવાની છે. તો I બરાબર NIG આ સમીકરણમાં મૂકી દો. ધેરફોર RS બરાબર શું આવશે? તો આવશે IG ગુણ્યા RG છેદમાં I ની જગ્યાએ શું આવશે? NIG માઇનસ IG. ધેરફોર RS બરાબર શું આવશે? તો ચલો અહીંથી IG કોમન નીકળે અને ઉપર નીચે શું થશે? IG ઉડી જશે એટલે અહીંયા શું આવશે? RG અપોન n-1. અહીંયા IG કોમન નીકળે, બરોબર છે ને? તો IG કેન્સલ થઈ જાય. તો આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? n ગણી. ધારો કે 10 ગણી કરવી છે તો અહીંયા 10 મૂકી દેવાના. અને ગેલ્વેનોમીટરનો અવરોધ RG આપ્યો હોય, અહીંયા 50 ગણી કરવી છે તો અહીંયા 50 મૂકી દેવાના. અને ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હોય, સીધો જવાબ આવી જાય. ક્લિયર? ઓકે, લખી નાખો. હવે બાળકો, ચેપ્ટરની છેલ્લી થિયરી, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? બરોબર છે? આની પછી હું તમને દાખલા બનાવી દઈશ. તો થિયરીનું ટાઇટલ આપું છું, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. તો યાદ રાખી લો, સર્કિટ આપણે આગળ જોઈ હતી એ જ પ્રમાણે કે ચલો આ અવરોધ છે, આ બેટરી છે, બરોબર છે, અને અવરોધ R, બેટરીના વોલ્ટેજ V, કયો પ્રવાહ વહે છે? I પ્રવાહ વહે છે. યાદ રાખી લો મુદ્દો
કે આગળની થિયરીમાં ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કર્યું, બરોબર ને? એમાં પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાય કે આદર્શ એ મીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? તો આદર્શ એ મીટરનો અવરોધ 0 હોવો જોઈએ, બરોબર ને? આદર્શ એ મીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? 0. હકીકતમાં 0 ન હોય, શક્ય એટલો નાનો હોય. તો આ વાક્ય યાદ રાખી લેજો કે આદર્શ એ મીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. અહીંયા ઊંધું આવશે. બીજી વસ્તુ યાદ રાખો કે એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડાય. એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય. હવે આપણે બનાવવાનું છે વોલ્ટ મીટર. તો વોલ્ટેજ એટલે શું? તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે આપણે વોલ્ટ મીટર હંમેશા સમાંતર જોડવું પડે. યાદ રહી ગયું? મારે આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય તો આ જે ગેલ્વેનોમીટર છે, આ ગેલ્વેનોમીટર એને સમાંતરમાં જોડવું પડશે, બરોબર છે? ઓકે. અને ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો? આરજી. હવે જો ધ્યાન રાખો, અહીંયા પણ મુશ્કેલી શું નડે કે આ અવરોધ અને આ અવરોધ, આથી પરિણામી અવરોધ કેવો થઈ જાય? ઘટી જાય. અને પરિણામી અવરોધ ઘટી જાય તો V બરાબર સૂત્ર શું આવશે? I, બરોબર છે ને? અહીંયા શું આવશે? R/R આવશે ને, સમાંતરનું સૂત્ર. આ બંને અવરોધ સમાંતર થઈ જાય એટલે સાચો વોલ્ટેજ મળશે નહીં. તો સાચો વોલ્ટેજ મળવા માટે આ Rg જે છે એને શક્ય એટલા કેવા કરવા પડે? અનંત કરવા પડે, ઘણો મોટો બનાવવો પડે, બરોબર છે? એટલા માટે આ જો મોટો હોય તો આ મોટો અને આ મોટો બંને એકબીજા ઉપર નીચે ઉડી જશે. ધારો કે આ R 1 ઓહ્મ છે અને આ 10,000 ઓહ્મ છે, માની લો 10 કિલો ઓહ્મ. તો 10,000 ના 1 ઓહ્મમાં બહુ ફેર પડતો નથી, તો ઉપર પણ કેટલા આવશે? 10,000 ઓહ્મ આવશે અને ગુણ્યા 1, ઉદાહરણ તરીકે ગુણ્યા 1. તો આ કેટલા આવશે? 10,000 ગુણ્યા 1 એટલે 10,000 ભાગ્યા 10,000 ને 1 થઈ ગયો. R લગભગ 1 આવી ગયો. ઉદાહરણ ખબર પડી ગઈ? તો અહીંયા સમાંતર જોડાણનું સૂત્ર થાય એટલે Rg નો અવરોધ જેટલો મોટો હોય ને એટલો આ અવરોધમાં કોઈ ફેર પડશે નહીં. તમે 10,000 ભાગ્યા 10,000 1 કરશો તો લગભગ 1 જ આવશે, જે અવરોધનું મૂળ મૂલ્ય છે. ખબર પડી ગઈ? તો અહીંયા ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવા માટે તેને સમાંતર જોડવું પડે. તેને સમાંતર જોડવું પડે. આથી પરંતુ સમાંતર જોડતા વોલ્ટેજનું સાચું મૂલ્ય મળી શકતું નથી. આ ઉદાહરણનો ઉપયોગ કરીએ તો વોલ્ટેજ V બરાબર કેટલા થાય? તો I અને R અને Rg નું સમાંતર જોડાણ આવશે એટલે શું આવશે? R/Rg upon R+Rg આવશે. તો આ સાચું મૂલ્ય ના મળે વોલ્ટેજનું. જો આ નાનો હોય ને Rg તો સાચું મૂલ્ય ન મળે, કારણ કે પરિણામી અવરોધ નાનો હોય તો ઘટી જાય. આ મૂલ્ય આપણે સમાંતર જોડાણમાં જેટલું મૂલ્ય નાનું હોય, પરિણામી બે અવરોધમાંથી જેનું મૂલ્ય નાનું હોય તો પરિણામી અવરોધનું મૂલ્ય એના કરતાં નાનું મળે, એટલે વોલ્ટેજ સાચો મળે નહીં. આ મુશ્કેલી દૂર કરવા માટે ગેલ્વેનોમીટરનો અવરોધ Rg એ શું કરવો પડે? શક્ય એટલો મોટો બનાવવો પડે. હવે અહીંયા જુઓ, આદર્શ એ મીટરની જગ્યાએ જો આદર્શ વોલ્ટ મીટર લઈએ ને તો એનો અવરોધ કેવો હોવો જોઈએ? આદર્શ રીતે અનંત હોવો જોઈએ. અનંતનો મતલબ કે પ્રવાહ અહીંથી વહેતો જ નથી, સીધો પ્રવાહ અહીંયા જતો રહે, બરોબર ને? અહીંયા લખી દઈએ આદર્શ રીતે કેવો હોવો જોઈએ? અનંત હોવો
જોઈએ, બરોબર છે, એટલે આ વાક્યની જરૂર નથી. તો આ માટે શું કરવું પડે? તો આ માટે આ જે ગેલ્વેનોમીટર છે ને એને શ્રેણીમાં, કારણ કે અવરોધ મોટો ક્યારે બને? શ્રેણી જે જોડાણમાં અવરોધ મોટો બને, વધી જાય, તો શ્રેણીમાં શું જોડવું પડે? શન્ટ જોડવું પડે. આ માટે શ્રેણીમાં શન્ટ જોડવો પડે. આ માટે ગેલ્વેનોમીટરની અથવા ગેલ્વેનોમીટરને શ્રેણીમાં શું કરવું પડે? શન્ટ જોડવો પડે. તો હવે હું આટલો પરિપથ, હવે જો આ આઈ, બરોબર ને, તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? આઈજી આવશે. અને આ કેટલો થશે? આઈ માઇનસ આઈજી. આપણે આની જરૂર નથી, બરોબર ને? તો શન્ટ જોડવો પડે. તો આ પરિપથને હું અહીંયા લખી દઉં. આરએસ ગેલ્વેનોમીટરનો અવરોધ આરજી, આ બિંદુ એ અને આ બિંદુ બી, અને આમાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? આઈજી જેટલો આવશે. આમાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? આઈજી જેટલો આવશે. કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો તો ધારો કે આના વોલ્ટેજ છે V અને આના વોલ્ટેજ છે 0, કારણ કે વોલ્ટેજનો તફાવત અગત્યનો છે. ધારો કે આના VA લઈએ તો આના લઈએ આપણે VB, તો VA માઇનસ VB બરાબર V લઈ શકાય, બરોબર ને? કારણ કે પ્રવાહ VA થી VB તરફ વહે છે, એટલે વધુથી ઓછા વોલ્ટેજ તરફ વહે છે, બરોબર ને? તો અહીં કિર્ચોફનો બીજો નિયમ KSL વાપરતા તો અહીંયા શું આવશે? VA પ્રવાહની દિશામાં એટલે આવશે માઇનસ આઈજી આરએસ, પ્રવાહની દિશામાં આવશે એટલે શું આવશે? માઇનસ આઈજી આરજી, અને છેલ્લે કોણ વધશે? VB. ધેરફોર VA માઇનસ VB આ બાજુ લઈ દો, બરાબર શું આવશે? આઈજી આરજી પ્લસ આઈજી, અથવા તો આપણે આરએસ ના સૂત્ર કરતા બનાવવો છે. ધેરફોર VA માઇનસ VB માઇનસ આઈજી આરજી બરાબર શું આવશે? આઈજી આરએસ. આ પદને સામે લેજો. હવે VA માઇનસ VB ને કહી દો V વોલ્ટ કહી દો. VA માઇનસ VB બરાબર V કહી દો. તફાવત જ છે, એટલે ધારો કે આ 10 ના 5 તો આ 5 જ આવશે. ધારો કે આ 7.5 ના 12.5 તો 5 જ આવશે. એટલે વોલ્ટેજનો તફાવત અગત્યનો છે, બરોબર છે? ઓકે. તો માઇનસ આઈજી આરજી બરાબર આઈજી આરએસ. ધેરફોર આરએસ બરાબર શું આવશે? તો V upon આઈજી માઇનસ આરજી. આઈજી વડે ભાગી નાખો, બરાબર? અથવા તો આરએસ બરાબર શું આવશે? V માઇનસ આઈજી આરજી ભાગ્યા આઈજી, એટલે કે આરએસ બરાબર આવશે V upon આઈજી માઇનસ આરજી. આ બંને સૂત્રો કામના છે. આ બંને સૂત્રો કામના છે. ઓકે. હવે જુઓ, જેમ આગળ એ મીટરમાં પ્રવાહ ક્ષમતા n ગણી કરી હતી, એવી રીતે અહીંયા વોલ્ટેજ ક્ષમતા n ગણી કરીએ તો શું આવશે? વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે તો અહીં વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે તો આ વોલ્ટેજ છે ને, આ વોલ્ટેજ એ શું આવશે? આઈજી આરજી, કારણ કે V બરાબર આઈજી. આ વોલ્ટેજ ક્ષમતા કહેવાય. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ એની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. એ કેટલા ગણવી કરી છે? એ કરવી છે n ગણી કરવી છે. તો અહીંયા ખબર પડી ગઈ? પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે વોલ્ટેજ. શેમાંથી વહે છે પ્રવાહ? ગેલ્વેનોમીટરમાંથી. કોનો અવરોધ? ગેલ્વેનોમીટરનો. તો વોલ્ટેજ કોની ક્ષમતા કહેવાય? વોલ્ટેજ ક્ષમતા. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. n ગણી કરવી છે. ધેરફોર આરએસ બરાબર શું આવશે? n આઈજી આરજી અપોન આઈજી માઇનસ આરજી. આઈજી ઉડી જાય તો આરએસ બરાબર આવશે n માઇનસ 1 અને આરજી. આરજી કોમન નીકળી જાય, બરોબર છે? તો આ બંને સૂત્રો અગત્યના.
ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે કેટલો સન જોડવો પડે? તો આટલો સન જોડવો પડે. તમને આ મૂલ્ય આપી દેવામાં આવશે. આરજીનું મૂલ્ય આવશે, ગેલ્વેનોમીટરમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય આપશે અને વોલ્ટનું મૂલ્ય આપશે. કેટલા ગણો વોલ્ટેજ કરવો છે એનું મૂલ્ય આપશે. બરોબર છે? અને n ગણો કરવો હોય તો સીધો જ n નું મૂલ્ય મૂકીને ગણી દેવાનું. ઓકે, તો જોઈ લો. તો આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. આપણે નેક્સ્ટ ટાઈમ દાખલા જોઈશું. ક્લિયર? જોઈ લો.